અમદાવાદમાં ટેલિગ્રામ ચેનલ બનાવી છેતરપિંડીનો મામલો કે જ્યાં મોટી કંપનીની ઓળખાણ આપી લાખોની છેતરપિંડી કરવામાં આવી ત્યારે લક્ઝરી બ્રાન્ડના બેગ કંપનીના નામે ઠગાઈ આચરવામાં આવી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ફરિયાદી એવા મિસ્ટર પંકજ હરખાણી છે, એમને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પહેલા ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોતે ફારફેચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી એક્ઝિક્યુટિવ છે એવી રીતના ઓળખાણ આપી હતી અને કહ્યું હતું કે અમારી કંપની છે લક્ઝરી બ્રાન્ડને બધી બેગ્સ એસેસરીઝ એ બનાવે છે, તો આપ જો ઘર બેઠા રોજના 1000 રૂપિયાથી 2000 કમાવા માંગતા હોય તો અમે જે ટાસ્ક આપીએ આપને કમ્પ્લીટ કરવાના રહેશે, એના બદલામાં આપને પૈસા મળશે। તો ઇનિશિયલી એમને આ અલગ અલગ જે બ્રાન્ડેડ વસ્તુઓ હોય ઓનલાઈન સાઇટ ઉપર લાઇક કરવાના અને એના સ્ક્રીનશોટ મોકલવા બદલ ઇનિશિયલી નાની રકમ એમને આપવામાં આવી હતી। ત્યારબાદ એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, જેમાં બીજા લોકો એવા સ્ક્રીનશોટ નાખતા હતા કે અમને આ ટાસ્ક કરવાથી અમને પૈસા મળેલ છે। એટલે ફરિયાદીને એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમે જો પ્રીપેડ ટાસ્ક કરશો એટલે તમે પહેલાં થોડું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું પડશે અને પછી ટાસ્ક કર્યા બદલ એ ટાસ્ક કમ્પ્લીટ કરવા આપને 2 થી 3 ગણો રિટર્ન એમાં મળશે।